રંગો ઉપરથી નામ છે કૃષ્ણ, રંગ પણ કૃષ્ણ અને નામે કૃષ્ણ. પણ ગર્ગાચાર્યજીએ કહ્યું, હે નંદ બાબા, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જનાહ બહુની સંતિ નામાની. હજારો નામ થશે આના, જેવી લીલા એવું એનું નામ થશે. ગોવિંદ, ગોપાલ, દામોદર, માધવ, ગિરધારી અનેક નામથી લોકો આની પૂજા કરશે. અહીંયા ગર્ગાચાર્યજી મહારાજે સુંદર નામકરણ કર્યું. ધીરે ધીરે સમય મંડ્યો છે વીતવા અને સમય જતા હવે ધીરે ધીરે ભગવાન મોટા થવા લાગ્યા. થોડા મોટા થયા, 5-6 વર્ષના થયા અને હવે અહીંયાથી ભગવાનની સુંદર માખણ ચોરીની લીલામાં સુખદેવજી લઈ જાય. વ્રજ વસંતમ નવનીત ચોરમ ગોપાંગ નાનામ દુકુલ ચોરમ શ્રી રાધિકાયામ હૃદયસ્ય ચોરમ તો ચોરાગ્રગણ્યમ પુરુષમ નમામી. આ તો ચોરોનાય રાજા છે. શું ચોર્યું? ગોપીઓના માખણને ચોર્યા, ગોપીઓના વસ્ત્ર ચોર્યા, રાધાના હૃદયને ચોર્યું. ચોરોના અગ્રણી છે આ તો. યહાં સે બડી મીઠી મધુરી માખણ ચોરી કી લીલા. વારે વારે ભગવાન માખણ ચોરી કરે. નાના નાના ગ્વાલ મિત્રોને એકત્રિત કર્યા, સુંદર મંડળી બનાવી. કારણ કે ચોરી તો 2-4 જણા ભેગા હોય તો જ થાય ને. એક બાર ધ્યાન રાખે, એક તાળું તોડે, એક થેલો ભરે અને એક કોક આવી જાય તો રાડ નાખે, ભાગો. કનૈયા આવી બધી વ્યવસ્થા કરી રાખી હતી. 1-2 જણા બાર ઉભા રહીએ કે જરા કે ગોપીઓ દેખાય ને એટલે તરત ઈશારો કરી દે, આવી છે ગોપીઓ પકડવા, એટલે આ બધાય ભાગે. આખી મંડળી બનાવી અને મંડળીનું નામ રાખ્યું બાલ ગોપાલ ચોર્ય વિદ્યા પ્રચારક મંડળ. બધી ગોપીઓના ઘરે જાય, માખણની ચોરી કરે, આખા ઘરમાં રેલમ છેલમ કરે, મટકા ઢોળે, મટકા ફોડે. પછી તો ગોપીઓ એવી ખીજાણી, ચાલો આજે તો આપણે ભેગી થઈને યશોદાજીને ફરિયાદ કરીએ, બહુ તોફાની થયું છે અને પાછો હાથમાં આવતો નથી. એટલે હવે ફરિયાદ કર્યા સિવાય છૂટકો જ નથી. અને બધી ગોપીઓના મંડળો થયા ભેગા, યશોદાજી પાસે આવ્યા અને મંડી યશોદાજીને ફરિયાદ કરવા, હરિઓ મૈયા, ઓ નંદરાની, तुम्हारा लल्ला बड़ा शरारती है माँ, बाव तोफानी थयो छे माँ. घરમાં આવીને માખણ ચોરે, માખણ ખાય, આખા ઘરમાં ઉડાડે, મટકા ઢોળે, ફોડે, ફરિયાદ કરે છે. અહીંયા સુખદેવજીએ એ ફરિયાદોનું વર્ણન કર્યું, શ્લોક લખ્યો. બોલ્યા સુખદેવજી, શું ફરિયાદ કરી છે ગોપીઓ? કે વત્સાન મુંચન ક્વચિદ સમય. હે યશોદાજી સાંભળો, પહેલી વહેલી ફરિયાદ તો એ છે કે વત્સાન મુંચન ક્વચિદ સમય. અમારા ઘરમાં આવીને કોઈ પણ સમયે, વત્સાન મુંચન, અમારા વાછરડાઓને કોઈ પણ સમય આવીને છોડી જાય. ક્વચિદ સમય, હજી દોવાનું ટાણું ન થયું હોય એ પેલા તો આવીને વાછરડા છોડી નાખે અને વાછરડા બધુંય ગાયનું દૂધ પી જાય. અમે દોવા જઈએ એટલે કાંઈ મળે નહીં. વત્સાન મુંચન, વાછરડાઓને છોડી નાખે. ત્યાં તો યશોદાજી મંડ્યા હસવા, રે મારો દીકરો કેવો ડાયો અને કેવો દયાળુ છે, એને કોઈ જીવ બંધનમાં રહે ગમે નહીં ને એટલે એ વાછરડા છોડી નાખે છે. એને કોઈનો અધિકાર લઈ લ્યો એ ગમે નહીં. ખરેખર તો દૂધ ઉપર પેલા એના વાછરડાનો અધિકાર છે. કેવો ડાયો છે ગોપીઓ, એમાં ફરિયાદ શું કરવાની છે? જોજો, ગમે એવો તોફાની હોય ને, માને એનો દીકરો ડાયો જ લાગે. મારો દીકરો એવો ડાયો, પણ ખબર ન હોય કે આખા ગામને હેરાન કરે. અરે આ તો બહુ સારું, છોડી નાખે બંધનમાંથી અને એને એનો અધિકાર આપે છે દૂધનો. ગોપીઓએ કહ્યું, ચાલો માં, એમાંય અમને વાંધો નથી, પણ વાછરડાઓને તો છોડી નાખે, પણ માં આવીને અમારા ઘરમાં માખણ ખાઈ જાય, માખણની ચોરી કરવા આવે, માખણ ચોરે. યશોદાજીએ કહ્યું, તો એમાં તમને કોઈને વાંધો છે? ઘરમાં નથી ખાતો. ઘણા છોકરા એવા હોય એને ઘરનું ન ભાવે, બારે જઈને જ ખાય. કોકના ઘરે બેસવા ગયા હોય ને આપણે ના પાડીએ, અરે નાના નહીં ખાય, નથી ખાતો, ત્યાં ડબલ ખાઈ જાય, આપણને ખોટા પાડે.
તો ભલે ઘરમાં નથી ખાતો તો તમારા ઘરે આવીને ખાય, એને ચોરીને ભાવે છે તો તમને શું વાંધો છે? ભલે ખાય, ઈ જેટલું ખાય એના કરતા ડબલ મારી પાસેથી લઈ જાજો. પણ ખાવા દ્યો, ખાય છે તો એમાં શું વાંધો? માખણ ખાવા માટે મારી પાસેથી લઈ જાજો. ગોપીઓએ કહ્યું પણ માં ઈ ચોરીને ખાય, ઈ ભલે ખાય પણ એકલો ન ખાય, આખી ગોવાળની મંડળીને લઈને આવે, બધાને ખવડાવે, બધાને ખવડાવી દે. યશોદાજી મંડ્યા હસવા, રે કેવો ડાયો છે મારો દીકરો, એકલો નથી ખાતો, બધાને ખવડાવીને ખાય. માને એનું વાંક દેખાતો જ નથી, એને ડાયો જ લાગે. કેવો ડાયો, કેવો હોશિયાર અને કેવો ઉદાર, એકલો ન ખાય, બધાને ખવડાવીને ખાય. આમાં શું ફરિયાદ કરવા જેવી છે? ગોપીઓએ કહ્યું પણ માં ચાલો એમાંય વાંધો નહીં, માખણ ઈ ખાય, ગોવાળિયાઓને ખવડાવે ત્યાં સુધી વાંધો નહીં, પણ માં મરકાન ભોક્ષ્યન એટલે હા વાંદરાઓને ખવડાવી દે, માં વાંદરાઓને માખણ ખવડાવે. હા યશોદાજી તો મંડ્યા ઓવારણા લેવા. કેવો હોશિયાર અને કેવો ડાયો, કેવો ઉદાર છે, એને પશુ પ્રાણીઓ ઉપર કેટલી દયા છે, પોતે જે ખાય એ વાંદરાઓને ખવડાવે. આમાં શું ફરિયાદ કરવા જેવી છે? ગોપીઓની બધી ફરિયાદો પાછી પડતી જાય. આમાં યશોદાજી કઈ સ્વીકારવા તૈયાર જ નથી. આ તો સારું ને, પશુ પ્રાણીઓને ખવડાવીને ખાય, એટલો ઉદાર છે, બધાને ખવડાવીને ખાય. આમાં શું ફરિયાદ કરવા જેવી છે? ગોપીઓએ કહ્યું ચાલો માં એમાંય વાંધો નહીં, પોતે ખાય, ગોવાળિયાઓને ખવડાવે, મરકાન ભોક્ષ્યન વાંદરાઓને ખવડાવે. પણ માં છેલ્લે જ્યારે જાય ને ઘરમાંથી, ત્યારે જાતા જાતા ભાંડમ ભિનતી. વાહ, તમે સંસ્કૃત હવે સમજી જાવ છો. ભાંડમ ભિનતી, જાતો જાય એટલે મટકા ફોડીને જાતો જાય, જાય એટલે મટકા ફોડતો જાય. આનું શું કારણ? રોજ અમારે નવા મટકા લેવા પડે, રોજ નવા લઈએ, ના આવે માખણ ચોરે, બધાને ખવડાવે, આખા ઘરમાં રેલમ છેલમ કરે અને જાય એટલે મટકા સાબુદ ન રાખે, ફોડતો જાય. ભાંડમ ભિનતી. ત્યાં તો યશોદાજી મંડ્યા ખડખડાટ હસવા. હા મારો દીકરો કેવો હોશિયાર છે, વિચાર તો કરો. આ મટકું ફૂટવાનું જ છે, કારણ કે આખરે તો આ માટીનું મટકું છે, પણ આ માટીનું મટકું ફૂટે એની પેલા ભગવાનને પ્રાર્થના કરીએ કે હે મનમોહન, આ માટીનું મટકું ફૂટે એની પેલા આમાંથી માખણ રૂપી મનની ચોરી કરી જાય. એટલા માટે મટકું ફોડે છે, કારણ કે આખરે તો ફૂટવાનું જ છે. અને વાતે સાચી છે, આ કોઈ સામાન્ય મટકાની વાત થોડી છે. આ શરીર એ પણ માટીનું જ મટકું છે. કાચી રે માટીનું એ કોડિયું આકાયા, એ જબકી ને બુજાવાનું રે, એ જાનકી નાથ પણ જાણી શક્યા નહીં કે કાલે સવારે શું થવા. એ જાનકી નાથ પણ જાણી રે શક્યા નહીં કે કાલે સવારે શું થવા. કાચી રે માટીનું કોડિયું આ કાયા, આ કાયા આ માટીનું કોડિયું ફૂટી જાય, તૂટી જાય એ પેલા આની સફળતા શેમાં? એની પેલા માખણ રૂપી મનની કૃષ્ણ આવીને ચોરી કરી જાય, તો જ આ કોડિયાની આ મટકાની સફળતા. પછી ભલે તૂટી જાય. ભાંડમ ભિનતી. વારે વારે ગોપીઓ ફરિયાદ કરે પણ યશોદાજી માનતા જ નથી. એક ગોપીએ વિચાર કર્યો, મારે રંગે હાથ પકડવો છે, આ પકડાતો નથી ને, રંગે હાથ પકડું. કનૈયાને જઈને ચેલેન્જ કરી, કનૈયા બધી ગોપીના ઘરે તું ગયો, મારા ઘરે આવ્યો નથી, એકવાર મારા ઘરે આવ, પછી જો તને કેવો રંગે હાથ પકડું. યશોદાજી માનતા જ નથી. રંગે હાથ પકડીને એને બતાવું, ત્યાં લઈ જાઉં કે જો તમારો દીકરો કેવો ચોર છે. કનૈયાએ કહ્યું, એમ તું મને ચેલેન્જ કરે છે,
મને ચેલેન્જ. મને કોઈ પ્રાર્થના કરે, કોઈ રિક્વેસ્ટ કરે, કોઈ વિનંતી કરે ગમે, પણ મને કોઈ ચેલેન્જ કરે, મને એ ગમતું નથી. મને કોઈ ચેલેન્જ કરે, જા તું મને ચેલેન્જ કરે છે, જા આજે રાત્રે 12 વાગે તારા ઘરે આવીશ, જા પકડવાની તૈયારી કરી લેજો, પકડાય એમ હોય તો. અને ગોપી ગઈ ઘરે, વિચાર કર્યો આજે રાત્રે આવશે તો ગમે એમ કરીને પકડવો તો છે. એટલે દોરડા, લાકડીઓ, ધોકા ને કાંઈક ભેગું કર્યું. પણ વિચાર કર્યો આ આવશે એટલે પેલા વેલા માખણનું મટકું ગોતશે, એટલે લાવ માખણના મટકામાં માખણ ભરી અને બરાબર તૈયાર રાખું અને ન્યા જ મટકા પાસે બેસું. એટલે માખણમાં મટકું, એ માખણ ભર્યું મટકામાં અને બરાબર મટકાને સિક્કા ઉપર લટકાવ્યું. વિચાર કર્યો લાવ ઉપર લટકાવી, આને તો ગમે એટલા ઉપર લટકાવું, મંડળી ભેગી જ હોય, કામ ચલાવ, સીડી તૈયાર. એક પછી એક ગોવાળિયાઓ સીડી બનાવી લે ને હવની ઉપર ભાઈ પોતે ચડે. હવે આમાં એને ક્યાં સીડીની જરૂર છે? બરાબર મટકામાં માખણ, સિક્કા ઉપર મટકું રાખ્યું અને વિચાર કર્યો ચાલ અહીંયા જ નીચે ખાટલો ઢાળી અને રાહ જોઈને બેસું. જેવો આવશે ને એટલે મટકા પાસે જ આવશે, માખણ પાસે જેવો આવશે એટલે પકડી લઈશ. પણ વળી વિચાર કર્યો કદાચ ને નિંદર આવી જાય તો, આ તો છે રાત્રે 12 વાગે આવે, કદાચ નિંદર આવી ગઈ તો કાંઈક એવું કરું કે ઈ જેવો મટકાને અડે એટલે તરત અવાજ આવે અને મારી નિંદર ઉડી જાય. એટલે ઘરમાં ઠાકોરજીને પાસે, ઠાકોરજીની સેવામાં સરસ મજાની ઘંટડી પડી છે, એ ઘંટડી લઈ અને મટકાની નીચે ઘંટડી બાંધી દીધી. જેવો કનૈયો મટકાને અડે એટલે ઘંટડી વાગે, અને ઘંટડી વાગે એટલે હું અહીંયા જ સૂતી છું, તરત પકડી લઈશ કનૈયાને. બરાબર મટકાની નીચે ઘંટડી બાંધી અને મટકાની નીચે જ ખાટલો ઢાળીને ગોપી બેઠી છે. 10 થયા, 10:30 થયા, 11 થયા અને એમ કરતા કરતા તો ગોપીને મંડી નિંદર આવવા મંડ્યા, ઝોલા આવવા. અને નિંદર બહુ આવે ને એટલે ગમે ત્યાં માણા હોઈ જાય, કથામાંય હોઈ જાય. નિંદર એવી વસ્તુ છે. બહુ નિંદર મંડી આવવા. વિચાર કર્યો લાવને જરા લાંબો વાહો કરું, આડા પડખે થાવ. એમ કરતા કરતા જરા લાંબો વાહો કર્યો ને એમ કરતા કરતા તો ગોપીને ઘસઘસાટ ચડી ગઈ નિંદર. અને બરાબર 12 નો ટકોરો થયો અને કનૈયાની મંડળી આવી. ધીરે ધીરે લપાતા છુપાતા મંડળી સાથે ભગવાન આવ્યા. પણ ગોવાળિયાઓએ આમ દૂરથી જોયું, આ બધી વ્યવસ્થા ગોપીની જોઈ કે માખણ છે મટકામાં, એની નીચે ઘંટડી, એની નીચે પાછો ખાટલો ઢાળીને ગોપી સૂતી. આજ જો ગયા એટલે આ પકડી લેશે ગોપી. ગોવાળિયાઓએ કનૈયાને કહ્યું કનૈયા આજે રેવા દે, પછી ક્યારેક આવશું. વાગી ઘંટડી. આપણે દોડતા નહીં હો, આપણે હજી વાર છે, આપણે સીટી વાગશે. કહ્યું કનૈયા આજે જવું નથી, આજે જેવા માખણના મટકાને અડ્યા એટલે ઘંટડી વાગશે. ઘંટડી વાગી એટલે ઓલી નીચે જ સૂતી, ત્યાં જ સૂતી, તરત પકડી લેશે આપણને. આજે જવું નથી, આજે રેવા દે, આજે માખણ નહીં મળે, આ તો મેથી પાક મળશે. આ ધોકા લઈને સૂતી, ધોકા પાક મળશે. રેવા દે, હાલ પાછા જઈએ. કનૈયાએ કહ્યું પાછું ન જવાય, પાછા જો જઈએ તો આપણો માભો જાય, વટ જાય, આપણો વટ જાવો ન જોઈએ. એક કામ કરો, આવો બધા મારી સાથે. ધીરે ધીરે બધા ધીરે ધીરે લપાતા છુપાતા આવ્યા. ગોપીને તો ચડી ગઈ ઘસઘસાટ. કનૈયાએ ગોવાળિયાઓને કહ્યું એક કામ કરો, પેલા વેલા તો 4 ગોવાળિયા ભેગા થાવ અને ગોપીનો ખાટલો ઉપાડો અને મૂકી આવો ગાયોની ગમાણમાં. ભલે ગાયું વારે સુવે એકવાર, એક રાત. 4 ગોવાળિયા આવ્યા અને ઉપાડ્યો ખાટલો, ગાયોની ગૌશાળામાં મૂકી આવ્યા. પણ કહ્યું કનૈયા હવે આ ઘંટડી આનું શું કરી, આ વાગશે તો? કનૈયાએ કહ્યું ચિંતા ન કરો, આપણી આજ્ઞા બધા ઉપર ચાલે, બધા આપણું માને, થોડું રાખે આપણું. ઘંટડી પણ માનશે. એટલે ભગવાને ઘંટડીને પ્રાર્થના કરી, હે ગરુડ સ્વરૂપા, હે ઘંટડી દેવી, જરા પ્લીઝ હેલ્પ મી.
મારી લીલા ચાલે છે, થોડુંક થોડુંક ઇંગ્લિશ શીખવું હો, સંસ્કૃતની હારે હારે, કારણ કે જમાનો પાછો ઇંગ્લિશનો પણ છે. કારણ કે પછી હરીશભાઈ ને ભારતીબેન ઇંગ્લિશમાં બોલે તો આપણને કાંઈ સમજાય નહીં, મોઢા જોઈને ખાલી ઊભા રહી. સમય પ્રમાણે બધું જરૂરી છે. ગરો એ ઘંટડીને પ્રાર્થના કરી ભગવાને, હે ઘંટડી દેવી જરા મદદ કરો, મારી લીલા ચાલે છે, જ્યાં સુધી મારી લીલા ચાલુ છે ત્યાં સુધી જરાય અવાજ ન કરશો. ત્યાં તો ઘંટડીમાંથી અવાજ આવ્યો. ઘંટડીએ પ્રાર્થના કરી, મહારાજ તમારે કંઈ પ્રાર્થના થોડી કરાય, તમારે તો મને આજ્ઞા કરાય, ઓર્ડર કરો. હું તો તમારા ચરણની દાસી છું, તમારી સેવિકા, તમારી સેવામાં છું. પ્રાર્થના નહીં, આજ્ઞા કરો મહારાજ. જાઓ, વચન છે મારું, જ્યાં સુધી તમે લીલા કરો છો ને ત્યાં સુધી જરાય વાગીશ નહીં, જરાય અવાજ નહીં કરું, બસ મારું વચન છે. ભગવાને ગોવાળોને કહ્યું, હવે બધા આવો, હવે ઘંટડી જરાય વાગશે નહીં. પછી તો ભગવાન સરસ મજાની સીડી તૈયાર થઈ, કનૈયો ચડ્યો ઉપર, મટકું ઉતાર્યું, બધાને માખણ ખવડાવ્યું. વાંદરાઓય દોડી દોડીને આવ્યા, બધાને માખણ જમાડ્યું. ભગવાને કહ્યું, હવે હાલો, હવે જઈએ, આપણે લીલા પૂરી થઈ, આપણે તો માખણ ખાવું તું, ખવાઈ ગયું, હવે હાલો. એકાદ બે ગોવાળીઓએ કહ્યું, કનૈયા બધાઈને ખવડાવ્યું, તે તો હજી ખાધું નહીં, ખાધું જ નથી, તે તો થોડુંક તો ચાખવા જેવું છે, હો, ખાવા જેવું છે, બહુ મીઠું માખણ છે. ગોપી ભલે સ્વભાવની તીખી હોય, પણ એના હાથનું માખણ મીઠું છે, ખાવા જેવું, થોડું તો ખા. કનૈયાને યાદ આવ્યું કે હા, બધાઈને ખવડાવ્યું, મેં તો ખાધું જ નહીં. અને બરાબર માખણનો લોંદો લઈ અને ઠાકોરજીએ જેવું માખણ મોઢામાં મૂક્યું અને જોર જોરથી મંડી ઘંટડી વાગવા. એવી ઘંટડી મંડી વાગવા, અને ઘંટડીનો જે અવાજ થયો ત્યાં ઓલી ગમાણમાંથી ઓલી ઊભી થઈ, દોડીને આવી ગૌશાળામાંથી. ઘંટડી વાગી, આવી ગયો કનૈયો, અને દોડીને આવીને કનૈયાનો કાન પકડ્યો, પકડાઈ ગયો. આજે ભગવાન પકડાઈ ગયા. કેટલા સમયથી પકડાતા નહોતા, આજ ગોપીએ પકડી લીધા. અને કનૈયાને એવી ખીજ ચડી, ગોપી ઉપર તો ચડી, પણ ઓલી ઘંટડી ઉપર ચડી. અરે તને ના પાડી હતી તોય વાગી, તે મને વચન આપ્યું હતું તોય વાગી. ત્યાં તો ઘંટડીએ હાથ જોડ્યા, કહ્યું, મહારાજ આ તો મારી આબરૂનો સવાલ હતો, કારણ કે બીજા બધા ભોજન કરતા હતા, માખણ ખાતા હતા, ત્યાં સુધી મને વાંધો નહોતો, પણ મારા ઠાકોરજી ભોગ લગાવે અને જો ઘંટડી ન વાગે ને તો મારે મરવું પડે. એ અસા ગિરિવર જા મોરલા અને કંકર પેટ ભરા, પણ રત આવે ના બોલીએ, એ તો હૈડા ફાટ મરા. વરસાદનો સમય આવે ને જો મોરલા ન બોલે ને તો હૈડા ફાટ મરા. સમય આવે ત્યારે બોલવું જ જોઈએ. મારો સમય આવ્યો બોલવાનો, જ્યારે ઠાકોરજીને થાળ ધરાય ત્યારે ઘંટડીએ વાગવું જ પડે. એટલે હું વાગી, મેં તો મારું કર્તવ્ય નિભાવ્યું. કનૈયાએ કહ્યું, તું વાગી પણ આને મને પકડી લીધો. અને ગોપી હાથ પકડીને બરાબર કશકશાવીને પકડ્યો હાથ. હાલ, આજે તો લઈ જાઉં યશોદાજી પાસે. અને ગોપી મંડી હાલવા, પાછળ કનૈયો આમ હાથ છોડાવતો જાય, ઢસડાતો જાય, કોઈ હિસાબે આગળ વધે નહીં, અને ગોપી ઢસડતી જાય. અને પાછળ આખું મંડળ ગોપીને સમજાવે, અરે ગોપી રેવા દે, રેવા દે, આ અમારો મુખિયો છે, અમારા પ્રધાન છે, એને ન પકડાય, રેવા દે. બધા ગોપીને સમજાવે. હવે એ મંડળીમાં એ ગોપીનો દીકરો પાછો સામેલ હતો, એ ચોરી કરવામાં ભેગો હતો. એ એની માને મનાવતો જાય, માં રેવા દે, હવે નહીં આવે ક્યારેય કનૈયો આપણા ઘરે. હવે આમ કરતા કરતા થોડેક આગળ જ્યાં ગયા, ગામમાં તો ચોરો હોય ને, ચોરો મોટા ઓટલા હોય, અને એમાં બધા ગામના વડીલો હાંજના ટાઈમે બેઠા હોય, બધા કોઈ ભજન કરે, કીર્તન કરે, ને કાં પછી ગામની વાતો કરે, બેઠા હોય બધા ઓટલે. હવે ગામના 10-12 વડીલો, બધા વયોવૃદ્ધ વડીલો બેઠા હતા. અને ગોપી આમ દોડતી આવે, કપડા અસ્તવ્યસ્ત છે, સાડી જરા આડી અવડી થઈ છે, અને એમાં આ બધા વડીલોને જોયા
એટલે એને જરા શરમ આવી, કારણ કે એ સમયમાં તો ગામની વહુવારો કોઈ પણ વડીલ હોય એની લાજ કાઢે. ખાલી ઘરના જ વડીલ, કોઈ પણ વડીલ દેખાય, હજી તમે ગામડામાં જાઓ એટલે હજી ક્યાંક જોવા મળે, કોઈ પણ વડીલ હોય એટલે એની લાજ કાઢે. બરાબર વડીલોને જોયા, ગોપીને શરમ આવી, અરે લાજ નથી કાઢી, માથે નથી ઓઢ્યું, એટલે સાડીનો છેડો ગોતી અને બરાબર લાંબીથી લાજ કાઢી, અને બરાબર લાંબીથી લાજ કાઢી, બે હાથે સાડીનો છેડો ગોત્યો, લાજ કાઢી વળી પાછો હાથ પકડીને ગોપી મંડી હાલવા. યશોદાજીના દ્વારે આવી, અરે ઓ મૈયા, ઓ યશોદા, બહાર આવો જરા, જો આ તમારો કનૈયો આ ચોરી કરતા પકડાયો છે. માનતા નહોતા ને તમે, રોજ કેતા અમે માનતા નહોતા, આજે ચોરી કરતા પકડાયો છે, રંગે હાથ પકડીને લાગે. ત્યાં તો યશોદાજી અવાજ સાંભળ્યો, બહાર નીકળ્યા, કહ્યું ગોપી શું છે, આટલો બધો દેકારો કરે, કેમ આટલો ઘૂંઘાટ, શું થયું? ગોપીએ કહ્યું, માં રોજ તમને ફરિયાદ કરતા હતા, માનતા નહોતા ને, આજ તમારા દીકરાને રંગે હાથ પકડીને લાવી છું માં. યશોદાજી આમ જોયું, કહ્યું ગોપી વાત સાચી, પણ દીકરો છે ખરા, પણ મારો નહીં તારો છે. આ જરા ઘૂંઘટનો પટ ખોલીને તો જો, લાલો ખરા પણ મારો નહીં તારો લાલો છે, ઘૂંઘટ ખોલ જરા. અને જ્યાં ઘૂંઘટ ખોલીને જોયું ત્યાં તો ખરેખર પોતાના દીકરાનો હાથ પકડો તો ને એની ઉપર એવી ખીચડી, પેલા તો બે ધબા એને માર્યા, પેલા તું આયા, અને એમાં યશોદા તો હવે આપણે છોકરાઓને નથી બહુ મારતા, પેલા તો ધબા વારી થાતી ને વૈણાના ઘા આવતા. હવે બધા એટલા સોફ્ટ થઈ ગયા બાળકો કે આપણે હવે આંગળી નથી અડાડતા. યશોદાજી એવો ઠપકો આપ્યો, અરે ચોરી તમારા છોકરાઓ કરે, નામ મારા કનૈયાનું બદનામ કરી નાખ્યું, ચોર ચોર કરીને આટલો બધો બદનામ કરી નાખશો તો એને છોકરી કોણ આપશે? અને ખરેખર એવું થયું, ગોકુળમાંથી તો મળી જ નહીં, બરસાના સુધી જવું પડ્યું. એવા ખીજાણા યશોદાજી, એવો ઠપકો આપ્યો. ગોપીએ કહ્યું, પણ માં, મેં તો તમારા કનૈયાનો જ હાથ પકડ્યો તો, ખબર નહીં આ ફેરફાર કઈ રીતે થયો, કનૈયાને જ પકડ્યો. યશોદાજી કહે, અરે બને જ નહીં, એ તો બિચારો ક્યારનો અંદર બેઠો બેઠો માળા કરે છે. ગોપીએ કહ્યું, એમ જરા બાર બોલાવો તો ખરા, કેવી માળા કરે, હું અહીં જોઉં. તે તો ખરેખર ભગવાન હાથમાં માળા લઈને બહાર આવ્યા. ગોપી, જય શ્રી કૃષ્ણ, હાઉ આર યુ, હાઉ ડુ યુ ડુ? આહા, એવી ભોઠી પડી ગોપી. યશોદાજીએ ખીજાણા. ગોપી ત્યાંથી નીકળી ગઈ અને થોડે આગળ જ્યાં ગઈ ત્યાં વળી કનૈયો પાછો રસ્તામાં મળ્યો. હવે ગોપીએ ઊભો રાખ્યો, કહ્યું, ઉભો રે, પકડવો નથી, હું સમજી ગઈ કે તને પકડી નહીં શકાય, પણ હા કે તો ખરા કે આ ફેરફાર બધો થયો ક્યારે? કનૈયાએ કહ્યું, ગોપી, તે જ્યારે લાજ કાઢીને ત્યારે, તે લાજ કાઢીને મેં ટૂંકા માર્ગે હળી કાઢી, તારી પેલા પહોંચી ગયો ઘરે. એમ જો મને પકડી લે તો વેદોના શબ્દ ખોટા પડે. સુંદર ઘણી લીલાઓ, ઘણા આવા દ્રષ્ટાંતો વ્રજના મહાત્માઓ બતાવતા હોય છે. સુંદર માખણ ચોરીની લીલા ભગવાને કરી. પછી તો વારે વારે ફરિયાદો મંડી વધવા. એટલે યશોદાજી એવી માનતા માની કે હે ગણપતિ દાદા, મારો કનૈયો જો ડાયો થઈ જાય તો તમને લાડવાનું ભોજન કરાવીશ. કનૈયાએ ગોવાળિયાઓને કહ્યું, ભાઈ હવે તો આ ગણપતિનો આબરૂનો સવાલ છે, હવે મારે 2-4 દિવસ બહાર નહીં નીકળાય, ઘરમાં જ રહીશ. પણ ઘરમાં રહીને ભગવાને એવી લીલાઓ કરી કે યશોદાજી કંટાળી ગયા. આના કરતા બારો હતો એ હારો હતો. એકવાર એકદા ક્રીડમાનાસ્તે રામાદ્યા ગોપદારકા કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન ઇતિ માત્રે નિવેદયન. કઈ લીલા આવી? કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન, માટી ખાધી ભગવાને. મૃદમ એટલે માટી. બરાબર એકવાર કૃષ્ણ નંદ આંગણામાં બેઠા હતા અને કોઈ નથી, એકાંત છે. ભગવાને ચારે બાજુ જોયું અને એ વ્રજની રજ કૃષ્ણને એટલી વાલી છે
કે ભગવાને માટી લઈ આખા શરીર ઉપર લગાવી અને બરાબર એ માટી મુખારવિંદમાં મૂકી અને ગોપી મંડળોએ જોયું અને યશોદાજીને જેને ફરિયાદ કરી, મૈયા કન્હૈયા માટી ખા રહા હૈ, અને હાથમાં લીધી લાકડી અને યશોદાજી દોડ્યા આવ્યા, કનૈયાનો કાન પકડ્યો, એક હાથમાં લાકડી એક હાથે કનૈયાનો કાન પકડ્યો, ક્યું રે ચટોરે માટી ખા રહા હૈ, ખાવાનું નથી મળતું કે માટી ખા રહા હૈ. અને આ વાત જ્યાં સાંભળી યશોદાજીનો ઠપકો અને એમાંય લાકડી જ્યાં જોઈ ત્યાં તો કૃષ્ણ બોલ્યા, કૃષ્ણ ઉવાચ નાહમ ભક્ષિતવાન અંબ, હે અંબા હે માં, નાહમ ભક્ષિતવાન, મેં માટી નથી ખાધી. સર્વે મિથ્યા ભેસંશિનઃ, આ બધી મિથ્યા બોલે છે, ખોટું બોલે છે માં, મેં માટી નથી ખાધી. આ બધી ખોટી ખોટી ફરિયાદ કરે છે, મને માર ખવડાવવા માંગે છે ને એટલે મારી ફરિયાદ કરે છે. નાહમ ભક્ષિતવાન અંબ, હે અંબા મેં માટી નથી ખાધી. માને અંબા કહેવાય, અહીંયા ભગવાન યશોદાજીને અંબા બોલ્યા, અંબા નાહમ ભક્ષિતવાન અંબ. સર્વે મિથ્યાભિશંસિનઃ, આ બધું ખોટું ખોટું ફરિયાદ કરે છે. ગોપીઓએ કહ્યું, માં જો તને અમારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો કનૈયાને કહે મોઢું ખોલીને બતાવે, હમણાં ખબર કોણ સાચું કોણ ખોટું. કનૈયાએ કહ્યું, આવી એ વાત સાચી. કનૈયાએ કહ્યું, બેટા એક કામ કર, મોઢું ખોલ, હમણાં ખબર પડે. કનૈયાએ કહ્યું, પણ માં તને મારી વાત ઉપર વિશ્વાસ નથી, મેં માટી નથી ખાધી. હું તને કહું છું કે મેં માટી નથી ખાધી તો માની જાને. યશોદાજીએ કહ્યું, બેટા મને ખબર છે કે તું સાચું જ બોલે છે, મારો દીકરો હરિશ્ચંદ્રનો અવતાર જ છે, પણ છતાંય મોઢું તો ખોલ, હમણાં ખબર કોણ સાચું કોણ ખોટું. અને ભગવાન ફસાયા કે મોઢામાં તો માટી ભરી છે, અને જો મોઢું ખોલ્યું એટલે માટી જોઈ ગયા તો આજ લાકડી લઈને આવ્યા છે, બરાબર ધુલાઈ થશે આજે. પણ ભગવાને આખી વાત બદલાવી નાખી. મુખારવિંદ જ્યાં ખોલ્યું અને યશોદાજીએ જ્યાં મુખારવિંદમાં જોયું ત્યાં તો 68 તીર્થ ગંગા યમુના ચાંદ સૂરજ મુખ માહી, અને सूरदास मेरे प्रभु की लीला देखी यशोदा मन में अति पछताई. मोटा मोटा ब्रह्मांड जोया, આખા વિરાટ સ્વરૂપને ભગવાનના મુખારવિંદની અંદર જ્યાં જોયું, લાકડી છોડીને યશોદાજી ભગવાનને હાથ જોડી વંદન કરવા લાગ્યા. અહીંયા ભગવાને વિરાટના દર્શન કરાવ્યા છે માતાજીને. પણ કનૈયાએ વિચાર કર્યો, અરે હવે તો માં મને ભગવાન સ્વરૂપે ઓળખી ગયા, હવે મારી પૂજા જ કર્યા કરશે. મજા એમાં નથી, મજા તો એમાં હતી કે જે લાકડી લઈને મારી પાછળ દોડ્યા હતા. એ આનંદ લેવા તો હું બાળક બનીને આવ્યો છું, બાકી પૂજા તો આખું જગત કરે છે મારી. ભગવાને ફરી સ્વજન મોહિકા માયા મોકલી, વળી પાછી માયા પ્રગટ થઈ. અરે આ બ્રહ્મ નથી, આ તો મારો દીકરો છે, આ તો મારો લાલો છે. અહીંયા મૃતિકા ભક્ષણની લીલા ભગવાને કરી. ત્યારબાદ એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાશુ નિર્મમંથ સ્વયં દધી. કનૈયા માટે સ્વયં યશોદાજી દધી મંથન કરી રહ્યા છે. જેટલા જેટલા નોકર ચાકર હતા એ બધાને બીજા કામે લગાડ્યા અને યશોદાજી પોતે મંથન મળ્યા કરવા. ત્યાં તો કનૈયો આવ્યો, કહ્યું માં લાવો મંથન હું કરું. અને ભગવાને નેતરા હાથમાં પકડ્યા અને ભગવાન મંડ્યા દધી મંથન કરવા. પણ ત્યાં તો કનૈયાને ભૂખ લાગી ગઈ. 2-4 વાર જ્યાં નેત્રા ફેરવ્યા, કનૈયાએ કહ્યું માં મને તો ભૂખ લાગી, મને પૈપાન કરાવો. અને કનૈયાને ખોડામાં લઈને યશોદાજી મંડ્યા પૈપાન કરાવવા. હવે બરાબર પૈપાન કરાવે અને એ સમયે સામે ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું હતું અને દૂધમાં અચાનક ઉફાણું આવ્યું, દૂધ મંડ્યું ઢોળાવા. અને આપણામાં એવી માન્યતા છે કે દૂધ ઢોળાય તો એ અપશુકન કહેવાય. પણ એમાં વળી ઘણાએ નવો રસ્તો બતાવ્યો કે દૂધ ઢોળાય તો અપશુકન કહેવાય, પણ દૂધ ઉભરાય તો લક્ષ્મી ઉભરાય. તો હારું રોજ 1 લીટર ઉભરાવી દે, એમ લક્ષ્મીજી મળતા હોય તો સારી વાત છે. આ બધા આપણી માન્યતાઓ છે, આપણા
મહાપુરુષોએ કહેલી વાતો છે. કોઈ પનિહારી મળે તો શુકન, કોઈ બ્રાહ્મણ મળે તો શુકન, કોઈ સૌભાગ્યવતી મળે તો શુકન, કોઈ કુંવારિકા મળે તો શુકન, કોઈ સંત મળે તો શુકન, કોઈ આત્મ સ્વરૂપે જીવ જતો હોય તો એ શુકન છે. ગાય માતા મળે તો એ શુકન છે. પણ જો બિલાડી આડી ઉતરી, પછી તો હવે ભગવાન જાણે એને આપણે આડા ઉતરીએ કે આપણને ઈ આડી ઉતરી, તો ભગવાન જાણે. ઘણી વાર એને આપણે નહીં નડતા હોય, એને કંઈક અપશુકન થતા તો હશે ને આપણા દ્વારા કે આજ ઓલો મળ્યો તો એટલે આજ કંઈ ખાવાનું ન મળ્યું. પણ મહાપુરુષોનો મત છે કે ઘરમાંથી નીકળો અને 5 વાર તમારા ઈષ્ટદેવનું નામ લઈ, ગુરુદેવનું નામ લઈને નીકળો ને એટલે તાકાત નથી કે જીવનમાં ક્યારેય કોઈ જાતના અપશુકન આવે, માર્ગમાં કોઈ જાતના અપશુકન આવે. કારણ કે ભગવાનનું નામ કેવું છે? મંગલ ભવન અમંગલહારી. બધા અમંગલને દૂર કરે, તો પછી ક્યાંથી કોઈ અમંગલ આવે? દૂધ મંડ્યું ઉભરાવા અને યશોદાજી આ દ્રશ્ય જોયું. કનૈયાને ઉઠાવી મૂક્યો નીચે અને ગયા ચૂલા પાસે દૂધની વ્યવસ્થા મંડ્યા કરવા. અને અધવચ્ચેથી દૂધ પાતા પાતા કનૈયાને મૂકી દીધું ને એટલે કનૈયાને એવી ખીજ ચડી, અરે મને મૂકીને દૂધની વ્યવસ્થા કરવા ગયા, મારા કરતા એ મૈયાને દૂધ વધારે વાલું છે. અને એવા ખીજાયા ભગવાન. અને બાળકને ખીજ ચડે એટલે ઘરમાં તોડ ફોડ ધમપછાડા કરે. કેવી લીલા હોય બાળકની, ઘા કરે સીધા બધા. કનૈયાને કંઈક તોડવા ફોડવાનું મન થયું. કનૈયાએ જોયું કે હમણાં જે ગોરીમાં યશોદાજી મંથન કરતા હતા ને, એ ગોરીને આજ ફોડવાનો વારો છે. કારણ કે બહુ જૂની થઈ ગઈ છે. યશોદાજી બદલાવતા જ નથી, બહુ વાલી છે ને બહુ ગમે છે ગોરી, બહુ જૂની થઈ ગઈ તો એ નવી લાવતા જ નથી. બહુ ગમે છે એનું કારણ કે એના પિયરેથી આવી છે. અને પિયરેથી આવ્યું હોય ને તો બેનો એવું હાંચવે અને ટાણે ટાણે પાછું ઘરવાળાને બતાવે, જો અમારા બાપુજીને ઘરેથી આવ્યું છે. કારણ કે પિયર પક્ષનું ખેંચાણ તો હોય જ. એ કઈ સ્ત્રીનો અપરાધ નથી. પોતાના પિયર પક્ષનું ખેંચાણ હોય એ એની લાગણી છે, એનું બ્લડ રિલેશન છે. એ કઈ છોડી ન શકાય, એ કઈ મૂકી ન શકાય. ભગવાને વિચાર કર્યો આજે ગોરીનો વારો છે. બરાબર આંગણામાં જઈ બરાબર પથ્થર લઈ નિશાન લગાવીને ભગવાને જ્યાં ગોરીમાં પથ્થર માર્યો ત્યાં તો ગોરીના 17 કટકા થયા. ગોરીમાંથી છાશ મંડી વહેવા. યશોદાજી દોડ્યા, આવીને જ્યાં જોયું ત્યાં તો ગોરીના ટુકડા પડ્યા છે, છાશ મંડી છે વહેવા. અને એવા ખીજાયા યશોદાજી, અરે કોણે ફોડી મારી ગોરી? આટલી વાલી ગોરી કોણે ફોડી નાખી? ત્યાં તો ગોપીઓના મંડળો હસતા હસતા આવ્યા. કહ્યું, માં આખા ગામમાં એક જ છે, ગોરી ફોડે એવો નહીં છે, તારો જ દીકરો. અને યશોદાજી હાથમાં લીધી લાકડી, કનૈયાની પાછળ બહુ દોડ્યા. આખરે યશોદાજી થાક્યા. કનૈયાએ કહ્યું, માં પકડાઈ જાઉં પણ એક શરતે, મને વચન આપો કે મને મારશો નહીં. આ લાકડી છોડી દો માં, મને તમારી લાકડીની બીક લાગે છે. જેનાથી કાળ પણ ડરે એવા કાળના પણ મહાકાળ આજ યશોદાજીની લાકડીથી ડરે છે. આ લાકડીનો પ્રભાવ નથી, આ યશોદાજીના પુણ્યનો પ્રભાવ છે, આ એના ભજનનો પ્રભાવ છે. લાકડી છોડી દીધી. કહ્યું, જા મારીશ નહીં પણ હાથમાં આવી જા. ભગવાન પકડાઈ ગયા. યશોદાજીએ કહ્યું, મારવો નથી પણ બાંધવો છે. તને મેં એવું કઈ વચન નહોતું આપ્યું કે સજાઈ નહીં કરું, સજા તો કરીશ. ગોપીઓને કહી જાઓ દોરડા લઈ આવો. અને ખાંડણીયા સાથે, જે મસાલા ખાંડવાનો ખાંડણીઓ છે એની સાથે દોરડાથી મંડ્યા બાંધવા. પણ ગાંઠ લાગતી નથી. દોરડું 2 આંગળ ઘટે, વળી એમાં બીજું દોરડું નાખે, વળી આટો લઈને જ્યાં ગાંઠ મારવા જાય ત્યાં 2 આંગળ દોરડું ઘટે, કોઈ રીતે ગાંઠ નથી લાગતી. ત્યાં તો યશોદાજીનો સાડીનો પાલવ કોઈ ગોપી લઈને આવી. અને પાલવ જ્યાં જોયો અને ભગવાને વિચાર કર્યો, હવે બંધાવવું પડશે, કારણ કે આ તો મારી માના પ્રેમનો પાલવ છે. અને ભગવાન પ્રેમના પાલવે બંધાઈ ગયા.
સુંદર કથા. પછી તો ખાંડણિયાને ઢસડતા ઢસડતા ભગવાન નંદ બગીચામાં ગયા. બે અર્જુન વૃક્ષ છે, ભગવાન તો એની વચ્ચેથી નીકળી ગયા, બિલકુલ બાજુ બાજુમાં, પણ ખાંડણીઓ જરા આડો થઈ ગયો, સલવાઈ ગયો, અને બરાબર ખેંચ જ્યાં મારી કૃષ્ણએ, ત્યાં તો બે યમલાર્જુન, બે વૃક્ષો પૃથ્વી ઉપર ધરાશાયી થયા, અને વૃક્ષોમાંથી કુબેરના દીકરાઓ પ્રગટ થયા, નલ કુબેર અને મણિગ્રીવ. અને અહીંયા કુબેર પુત્રો કે જે શ્રાપિત હતા, વૃક્ષ બનીને નંદ બગીચામાં ઉભા હતા, આજે કૃષ્ણના ચરણનો સ્પર્શ થયો, બેયનો ઉદ્ધાર થયો. ભગવાનની પ્રાર્થના કરી કુબેર પુત્રોએ. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ, હસ્તોચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ, સ્મૃત્યા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે, દ્રષ્ટિ સતામ દર્શને સ્તુ ભવત તનુના. અહીંયા ભગવાનની પ્રાર્થના કરી અને બંને કુબેર પુત્રો પોતાના પરમધામમાં ગયા. ધીરે ધીરે સમય મંડ્યો છે વીતવા, અને હવે અહીંયાથી ગોકુલથી ભગવાન વ્રજમાં પધાર્યા છે. આટલી લીલા ગોકુલમાં થઈ અને હવે અહીંયાથી ભગવાન વ્રજની અંદર પધાર્યા. કારણ નંદ બાબાએ બધા ગોવાળોને પૂછ્યું, ભાઈ બહુ ગોકુળમાં રાક્ષસોના ઉત્પાતો થઈ રહ્યા છે, ક્યાંક બીજે રહેવા માટે જઈએ. અને ત્યારે તમામ ગોકુલવાસીઓએ, ગ્વાલબાલોએ કહ્યું, મહારાજ, હે નંદ બાબા, સારામાં સારું વન છે, વનમ વૃંદાવનમ નામ પશવ્યમ નવકાનનમ ગોપ ગોપી ગવામ સેવ્યમ પુણ્યાદ્રી તૃણવીરુધમ. વનમ વૃંદાવનમ નામ, વૃંદાવન નામનું એ વન છે કે જ્યાં ચારે બાજુ કેવલ વૃંદા છે, તુલસીજી છે, અને એ વૃંદાવનમાં આપણે રહેવા જઈએ. અને અહીંયાથી ભગવાન હવે વૃંદાવનમાં રહેવા માટે આવ્યા, અને ભગવાનનું નામ પડ્યું. બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. ભગવાન વૃંદાવન વિહારી થયા, અને અહીંયાથી ભગવાને હવે બધી લીલાઓ છોડી, અને હવે ભગવાન ગાયોને ચરાવવા વનમાં ગયા છે. યશોદાજીએ કહ્યું, બેટા, ગાયોને સંભાળી નહીં શકે. કનૈયાએ કહ્યું, ભલે, તો વાછરડા ચરાવીશ, પણ હવે મારે જાવું છે વનમાં લીલા કરવા. અને ભગવાન સુંદર સમયે વનમાં વાછરડાઓ ચરાવવા ગયા, અને ત્યાં અનેક રાક્ષસોનો ભગવાને વિનાશ કર્યો. વત્સાસુર નામના રાક્ષસને માર્યો, કે જે વાછરડાનું રૂપ લઈને આવ્યો હતો. બકાસુર નામના રાક્ષસને માર્યો, કે જે બગલાનું રૂપ લઈને આવ્યો હતો. અઘાસુર નામના રાક્ષસને માર્યો, કે જે અજગરનું રૂપ લઈને આવ્યો હતો. આ બધાય કંસના મોકલાવેલા ભયંકર રાક્ષસો. કોઈ અજગર બનીને આવ્યા, કોઈ બગલો બનીને, કોઈ વાછરડો બનીને ભગવાનને મારવા માટે, પણ કૃષ્ણએ બધાનો વિનાશ કર્યો. એકવાર ભગવાન પોતાના ગ્વાલ મિત્રો સાથે, ગ્વાલ મંડળી સાથે સુંદર વનભોજન કરતા હતા, અને એ સમયે બ્રહ્માજીને ભગવાનની આ લીલામાં મોહ થયો. અરે, આ તો બધાયનું હેઠું જૂઠું ખાય છે, શું ખરેખર આ બ્રહ્મ છે? બધાનું હેઠું જૂઠું ખાય, શું ખરેખર આ પરમાત્મા છે? અને બ્રહ્માજી એવી લીલા કરી, જેટલા વાછરડા, જેટલા ગ્વાલબાલ હતા, બધાને લઈ ગયા બ્રહ્મલોકમાં. વિચાર કર્યો, હમણાં એકલો પડી જશે ને આ બાળક, એટલે રડવા લાગશે, પણ આ તો સ્વયં બ્રહ્મ છે, જેની નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થયા છે. ભગવાને એવી લીલા કરી, જેટલા વાછરડા હતા એટલા જ ભગવાને રૂપ ધારણ કર્યા, અને જેટલા ગ્વાલબાલ હતા એટલા જ કૃષ્ણએ રૂપ ધારણ કર્યા. બ્રહ્માજીને જરા સર્જનનું અભિમાન આવી ગયું હતું, પણ ભગવાને સામે એવું સર્જન કર્યું કે બ્રહ્માના અભિમાનને ભગવાને દૂર કર્યું. આખરે બ્રહ્માજી ઓળખી ગયા કે આ તો સ્વયં પરમાત્મા છે, અને અહીંયા બ્રહ્માજીએ સુંદર પરમાત્માની પ્રાર્થના કરી. મહારાજ, નવમેડ્યતે ભ્રવપુષે તડિદંબરાય, ગુંજાવતંસ પરિપીચ્છલ સન્મુખાય, વન્યસ્રજે કવલવેત્ર વિશાળ વેણુ, લક્ષ્મશ્રીએ મૃદુપદે પશુપાંગજાય, લક્ષ્મશ્રીએ મૃદુપદે પશુપાંગજાય. અહીંયા બ્રહ્માજીના મોહને ભગવાને દૂર કર્યો.
પછી તો ધેનુકાસુર નામનો અસુર કે જે ગધેડાનું રૂપ ધારણ કરીને હતો, ભગવાને તાલવનમાં જઈ અને ધેનુકાસુરનો વિનાશ કર્યો. એકવાર ભગવાન ગેડી દડાની રમત રમતા હતા અને એવી ગેડી ભગવાને ફટકારી, દડો સીધો યમુનાજીના ધરામાં ગયો અને ભગવાન છલાંગ લગાવી કાલીનાગના ધરા સુધી આવ્યા, જ્યાં નાગણોએ કૃષ્ણને જોઈ અને ભગવાનને સમજાવ્યા, પ્રભુ આ કાલીનો ધરો છે, આ કાલી નાગ અહીંયા રહે છે, આ ધરો છોડીને ચાલ્યા જાઓ. અને એ વાત નરસિંહ મહેતાએ પોતાના શબ્દોમાં વર્ણવી કે જડ કમળ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે ને તને મારશે અમને બાળ હત્યા લાગશે એ જડ કમળ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે એ જાગશે ને તને મારશે અમને બાળ હત્યા લાગશે એ જળ કમળ છોડી જાને બાળા. એ કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વડાવ્યો, નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો અને અહીંયા તે સિદ્ધ આવ્યો, હે જળ કમળ છોડી જાને બાળા. એ બાળક માર્ગ ભૂલીને આવી ગયો અને અહીંયા તારા કાન પાસે સામેથી તું આવ્યો છે, મરવા માટે સામેથી આવ્યો છે. અને ભગવાન જવાબ આપે, હે નાગણો, એ નથી નાગણ એ હું માર્ગ ભૂલ્યો ને નથી મારા વેરીએ વડાવ્યો, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વડાવ્યો, પણ ગોકુલ નગરીમાં રમત રમતા આ નાગનું શીશ મુહાર્યો, હે જળ કમળ છોડી જાને બાળા. ઘણા પ્રયાસ કર્યા નાગણોએ સમજાવવાના, ભગવાન ન માન્યા. જાઓ જગાડો તમારા નાગને. અને આખરે એ ચરણ ચાપી મૂછ મરડી અને નાગણે નાગ જગાડ્યો, એ ઉઠો ને એ બળવંત કોઈ મરણે બાળક આવ્યો, હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે હે જાગશે ને તને મારશે અમને બાળ હત્યા લાગશે, હે જળ કમળ છોડી જાને બાળા. અને આખરે કાલીનાગ જાગ્યો. હજારો ફેણથી ફૂંફાડા મારતો કાલીનાગ ભગવાન સાથે ધમાશાન યુદ્ધ મંડ્યું થવા. યમુનાજીના જલ આકાશ સુધી મંડ્યા ઉડવા. પણ આખરે ભગવાન છલાંગ લગાવીને કાલીનાગના માથા ઉપર ચડી ગયા. જે માથું ઊંચું કરે ભગવાન એની ઉપર પગનો પ્રહાર કરે. અને આખરે કાલીનાગ હાર્યો. કાલીયનું દમન કર્યું ભગવાને. એ બેવું બળિયા એ બાથે મળ્યા ને કૃષ્ણએ કાળી નાગ નાથિયો. બેવું બળિયા બાથે મળ્યા કૃષ્ણએ કાળી નાગ નાથિયો. અને
ને સહસ્ત્ર ફેણો ફૂંકવે છે ગગન ગાજે બોલ્યો હાથીઓ હે જળ કમળ છોડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે ને તને મારશે અમને માડ હે ક્યાં લાગશે. આખરે નાગણો બધી આવી અને ભગવાનની પ્રાર્થના કરી, પ્રભુ અમારા પતિને છોડી દો, એને જીવતદાન આપો, અમારું સૌભાગ્ય અમને પાછું આપો. આખરે ભગવાને કાલીય નાગને છોડ્યો, પ્રાણદાન આપ્યું, પણ કહ્યું જા આ યમુનાનો ધરો છોડીને ચાલ્યો જા, રમણ દ્વીપમાં જા, જ્યાં ગરુડ તારું કંઈ બગાડી નહીં શકે, કારણ કે ગરુડ વૈરી છે કાલીય નાગનો. જ્યાં કાલી નાગને જુએ ત્યાં મારે, એટલે કાલીનાગ ગરુડથી બચવા માટે યમુનાજીમાં છુપાઈને બેઠો હતો. ભગવાને કહ્યું હવે ડરવાની જરૂર નથી, કારણ કે તારા માથા ઉપર મારા ચરણ પગલા પડ્યા છે, હવે તું મારો ભક્ત છો. ભગવાને કાલિયાનું દમન કર્યું. પછી તો ભગવાને પ્રલંબાસુરને માર્યો, દાવાગ્નિનું ભગવાને પાન કર્યું. અહીંયા સુખદેવજી મહારાજે સુંદર વર્ષા ઋતુનું અને શરદ ઋતુનું વર્ણન કર્યું છે. અતિ સુંદર વર્ષા ઋતુ, શરદ ઋતુ, અને એ ઋતુમાં અહીંયા ગોપીઓએ સુંદર વેણુ ગીત ગાયું છે. શરદ ઋતુમાં, વર્ષા ઋતુમાં એકવાર કૃષ્ણ વેણુ લેતા ભૂલી ગયા, અને ત્યારે ગોપીઓએ વેણુની પ્રશંસા કરી. હે વેણુ, કેવી ભાગ્યશાળી છે તું, કે કૃષ્ણ તને ક્યારેય એકલી છોડતા જ નથી, સાથે ને સાથે રાખે, પોતાના અધર ઉપર કેવી બેસાડીને રાખી, કેવી હળવે હળવે ફૂંક મારી, અને કેવો સુરીલો નાદ છેડે, અને એની જ્યારે વેણુ વાગે ને ત્યારે દેવાંગનાઓ સમાધિસ્થ બની જાય, મોટા મોટા સિદ્ધોની પત્નીઓ સમાધિસ્થ બની જાય. કનૈયાની વેણુ જ્યારે વાગે ને ત્યારે વનના હરણાઓ ભાન ભૂલી જાય, ઘાસ ચરવાનું ભૂલી કનૈયાની વેણુ મંડે શ્રવણ કરવા. કનૈયાની વેણુ જ્યારે વાગે ને ત્યારે હજારો ગાયોના ધણ જે ચરતા હોય એ ચરવાનું છોડીને કનૈયાની વેણુ મંડે સાંભળવા. અને સાંભળતા સાંભળતા હૃદયમાં એવો પ્રેમ ઉમળે કે પ્રેમ એના થનમાંથી દૂધ રૂપે આપોઆપ મંડે વહેવા. અને હજારો ગાયોના થનમાંથી દૂધ મંડે વહેવા. એ દૂધની એક ધારા બને, અને એ ધારા, એ સફેદ દૂધની, એ શ્વેત દૂધની ધારા વહેતી વહેતી શ્યામ સ્વરૂપા યમુનાજીમાં જ્યારે ભળે ત્યારે એમ લાગે કે જાણે આ સફેદ સાડી પહેરી અને યમુનાજી આજ નિકુંજમાં ટહેલવા માટે જાણે નીકળ્યા હોય. અહીંયા સુંદર વેણુ ગીત ગાયું છે ગોપીઓએ. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણોર અધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદ્રારણ્યમ સ્વપદ રમણમ પ્રાવી શદ ગીત કીર્તિ. नहीं बैठिए आप यहाँ, इंटरवल ज्यादा लंबा ले लेते हैं आप. ओके ओके, यहाँ बैठना. अक्षणवतां फलमिदं न परं विदामः सख्यः पशूननु विवेशयतोर्वयस्येः वक्त्रं व्रजेश श्रुतयोरनुवेणुजुष्टं येर्वा निपीतमनुरक्तकटाक्षमोक्षम्. બહુ સુંદર છે વેણુ ગીત. દશમ સ્કંદમાં 21મા અધ્યાયમાં વેણુ ગીત, બહુ સુંદર વેણુ ગીત, અદ્ભુત. અને અહીંયા ગોપીઓએ વેણુ ગીત ગાયું કૃષ્ણને પ્રસન્ન કરવા માટે. ધીરે ધીરે સમય મંડ્યો છે વીતવા, અને આગળની લીલામાં સુખદેવજી લઈ જાય. હેમંતે પ્રથમે માસી, હેમંતી ઋતુ આવી, અને હેમંત ઋતુમાં નંદ વ્રજ કુમારિકા, આ બધી વ્રજકુમારિકાઓ બધી યમુનાજીના કિનારે ગઈ અને પૂજા મંડી કરવા. કોની પૂજા? કાત્યાયની મહામાયે.
મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. હે કાત્યાયની, હે માં નંદનો દીકરો, અમને અમારા પતિ સ્વરૂપે આપો. આ બધી વ્રજાંગનાઓ, બધી કુમારિકાઓ યમુનાજીના કિનારે જઈ કાત્યાયનીની પૂજા કરે. માં ભગવતી ભવાની. આપણામાં પણ જો દીકરીઓ નાની હોય ને ત્યારથી જ માં ભગવતી ભવાનીની પૂજા કરે, વ્રત કરે ને. મોરાકત, જયા પાર્વતી, આ બધી પૂજા અહીંયા ગોપીઓએ પણ કરી. અને શું માગ્યું? નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. નંદનો દીકરો અમને પતિ સ્વરૂપે મળે. મોરાકત, જયા પાર્વતી, કેવા સુંદર વ્રતો બધા દીકરીઓ નાની હોય ત્યારે કરે. ગોરમાં પૂજે અને પછી પાછું માગે ખરા. ગોરમાં રે સાસુ દેજો સવાદિયા. એની વાહે વાહે અમને શીરાન ભજીયા ખાવા મળે. પછી પાછું બીજું માગે, હો, ગોરમાં રે કંથ દેજો. મૈગું લાગે છે. કંથ દેજો કયાગરા. કેવી સરસ બધી આ વ્રત ઉપાસના બધી બહેનો માટે. પણ આ બધી બહેનો માટે છે. ભાઈઓને તો પૈડું પાનું નિભાવવાનું છે. ભાઈઓ માટે કાંઈ વ્રત નથી કે આવું જોઈએ એવું કાંઈ કોઈ ચોઈસ નથી. અહીંયા ભગવાને બરાબર એ સમય ચીરહરણની લીલા કરી. જ્યારે માતાજીને પૂજા માટે આ બધી વ્રજાંગનાઓ ભેગી થઈ એટલે પેલા યમુનાજીમાં સ્નાન કરવા ગઈ. સ્નાન કર્યા પછી પૂજા થાય. ધૂળમાંથી, માટીમાંથી માતાજીની મૂર્તિ બનાવી. સ્નાન કરવા માટે પેલા ગઈ, પણ વસ્ત્ર ઉતારીને ગઈ. અને જેવી સ્નાન કરવા ગઈ, કૃષ્ણ આવ્યા અને વસ્ત્ર બધા હરીને કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. ગોપીઓએ વસ્ત્ર માંગ્યા. અરે કૃષ્ણ, વસ્ત્ર પાછા આપો, અમે નિર્વસ્ત્ર છીએ, બહાર ના આવી શકીએ, વસ્ત્ર પાછા આપો. ભગવાને કહ્યું, પેલા યમુનાજીની ક્ષમા માંગો, કારણ કે નિર્વસ્ત્ર બની અને કોઈ પણ તીર્થમાં સ્નાન ન કરાય. અમર્યાદિત અવસ્થામાં સ્નાન ન કરાય. વસ્ત્ર પહેરીને જ કોઈ પણ તીર્થમાં, તીર્થ જલમાં સ્નાન કરવા માટે જવાય. કારણ કે તીર્થ જલ છે એમાંય ભગવાનનો વાસ છે, એમાંય વરુણ દેવતાનો વાસ છે. આખરે ગોપિકાઓએ યમુનાજીની ક્ષમા માંગી. વસ્ત્ર ભગવાને પાછા આપ્યા, ચીર પાછા આપ્યા. આ કોઈ સામાન્ય વસ્ત્ર હરણની કથા નથી ભાઈ. આ કેવલ શરીરના વસ્ત્રની વાત નથી. આધ્યાત્મિક દ્રષ્ટિએ જો જોઈએ તો મનમાં જે કંઈ પણ રહી સહી વાસના હતી ને, એ વાસનાના વસ્ત્ર ભગવાને હરી લીધા. કારણ કે હવે પછી મહારાસમાં પ્રવેશ કરવાનો છે. મહારાસમાં પ્રવેશ તો જ મળે જો મન વિશુદ્ધ બને. અહીંયા ભગવાને ચીરહરણની લીલા કરી અને ધીરે ધીરે સમય મળ્યો છે વીતવા. ભગવાનની સુંદર લીલાઓ. એકવાર કૃષ્ણ વનમાં ગાયો ચરાવતા હતા અને ભગવાનને ભૂખ લાગી. ગુવાડિયાઓને કહ્યું, જાઓ, અહીંયા કેટલાક બાજુમાં બ્રાહ્મણો આશ્રમમાં રહે છે, યજ્ઞ કરે છે, બધાને જઈને કહો કે મને ભૂખ લાગી છે, ભોજન આપે. ગુવાડિયાઓ ગયા બધા બ્રાહ્મણો પાસે, પણ યજ્ઞ કરનારા બ્રાહ્મણો કૃષ્ણને ઓળખી ન શક્યા. કોણ છે આ ગુવાડિયો? નથી ઓળખતા અમે, એ થોડો કઈ ભગવાન છે. જાઓ, અમારો યજ્ઞ ચાલુ છે, સ્વાહા સ્વાહા કરીને આહુતિ આપીએ છીએ, અમારી પાસે સમય નથી, જાઓ, ચાલ્યા જાઓ અહીંયાથી, નહીં મળે ભોજન. ચાલ્યા ગયા ગુવાડિયાઓ. કૃષ્ણ પાસે આવ્યા. કૃષ્ણએ કહ્યું, હે ગુવાડો, પાછા એ આશ્રમમાં જ જાઓ, પણ હવે બ્રાહ્મણો પાસે નહીં, બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ. અને ગુવાડિયાઓ બ્રાહ્મણ પત્નીઓ પાસે આવ્યા અને કૃષ્ણનું જ્યાં નામ સાંભળ્યું ને, ત્યાં તો બ્રાહ્મણ પત્ની ઓળખી ગઈ કે આ તો જગતપતિ છે. કહ્યું, જાઓ, તમે ગુવાડિયાઓ જાઓ, અમારા હાથે રસોઈ બનાવીને અમે ભોજન કરાવવા આવીએ કૃષ્ણ પાસે. અને બધી બ્રાહ્મણ પત્નીઓ આવી, કૃષ્ણને પોતાના હાથે ભોજન કરાવ્યું. અને ભગવાન એવા પ્રસન્ન થયા, વરદાન આપ્યું, કહ્યું, જાઓ, બ્રાહ્મણોના ઘરમાં બ્રાહ્મણ કરતાંય ગોરાણી માનું વધારે હાલશે. ત્યારથી જો કે હવે ખાલી બ્રાહ્મણોના ઘરમાં જ નહીં, બધાય બહેનોનું જ હાલે છે. ભગવાનને જમાડ્યા એટલે, અને બ્રાહ્મણો સ્વાહા સ્વાહા કરવામાં રહી ગયા.
અને બ્રાહ્મણ પત્નીઓએ ભગવાનને ઓળખી લીધા. અહીંયા યજ્ઞ પત્નીઓ ઉપર ભગવાને કૃપા કરી. ધીરે ધીરે સમય મંડ્યો છે વીતવા અને હવે અહીંયાથી શ્રી સુખદેવજી મહારાજ સુંદર લીલામાં લઈ જાય, જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા છીએ. સુંદર સમય છે, સુંદર મુહૂર્ત છે. નંદ બાબા સુંદર વિશાળ યજ્ઞની તૈયારી કરવા લાગ્યા. કનૈયાએ આવીને પૂછ્યું, બાબા શેના યજ્ઞની તૈયારી, કોનો યજ્ઞ? નંદ બાબાએ કહ્યું, કનૈયા દર વર્ષે આપણે ગોવાળિયાઓ યજ્ઞ કરીએ છીએ. અને કોના માટે? નંદ ઉવાચ પર્જન્યો ભગવાન ઇન્દ્રો. ભગવાન ઇન્દ્ર માટે આ યજ્ઞ કરીએ છીએ. પર્જન્ય યજ્ઞ નામ છે, જે યજ્ઞનું નામ છે પર્જન્યો. ભગવાન ઇન્દ્રો મેઘાસ્તસ્યાત્મમૂર્તયઃ તેભી વર્ષંતિ ભૂતાનામ પ્રીણનમ જીવનમ પયઃ. આ ઇન્દ્ર રાજા રાજી થાય તો વરસાદ વરસે, અને તો પ્રીણનમ જીવનમ પયઃ, તો આપણા બધાનું જીવન ચાલે. એટલા માટે બેટા દર વર્ષે આપણે ઇન્દ્ર રાજાનો યજ્ઞ કરીએ છીએ, પર્જન્ય યજ્ઞ. કારણ કે આપણા માલિક છે, આપણા રાજા છે, ભગવાન છે ઇન્દ્ર આપણા. પણ અહીંયા ભગવાને બહુ સુંદર માર્ગ જગતને બતાવ્યો. ભગવાન બોલ્યા કે હે બાબા, આટલા વર્ષોથી તમે ઇન્દ્રનો યજ્ઞ કરો છો, પણ ઇન્દ્રે ક્યારેય તમને દર્શન આપ્યા? ક્યારે આવ્યા ઇન્દ્ર તમારી સામે? નંદ બાબાએ કહ્યું, ના બેટા, ક્યારે આવ્યા તો નથી. અને અહીંયા ભગવાને કર્મવાદ બતાવ્યો. જોજો, ખાલી ગીતામાં જ નહીં, અહીંયા ગિરિરાજ પૂજા સમયે પણ કૃષ્ણ બોલ્યા. શ્રી ભગવાન ઉવાચ કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિપદ્યતે. બાબા ભલે તમે યજ્ઞ કરો, ભલે ઇન્દ્રને મનાવો, પણ જે કંઈ જીવનમાં મળે છે ને એ તો આપણા કર્મ ઉપર આધારિત છે. એટલે બાબા કર્મ સુધારો. કારણ કે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ આ બધું જ કર્મણેવાભિપદ્યતે, આ બધું કર્મને આધારિત છે. કદાચ બે માળા ઓછી થાય તો ચાલશે, કર્મ સારા કરીએ. કદાચ મંદિરે ન જવાય તો ચાલશે, મંદિર વાળાને આપણી પાસે આવવું પડશે જો કર્મ સારા હશે તો. જો કોઈનું કલ્યાણ કરવાની ભાવના હશે, કોઈનું સારું કરવાની ભાવના હશે, કોઈની પ્રગતિ જોઈને રાજી થવાની ભાવના હશે ને, તો મંદિર વાળાને બહાર આવવું પડશે. સબરી ક્યાં ગયા હતા? રામ પાસે. ઈ નથી ગયા અયોધ્યા. અયોધ્યા પતિને સબરીના આશ્રમે આવવું પડ્યું. કારણ કે બસ સંતોની સેવા, મહાપુરુષોની સેવા, અટલ વિશ્વાસ, આ વિશ્વાસે રામ સુધી પહોંચાડી દીધા, રામને સબરી સુધી પહોંચાડી દીધા. કર્મ સારા અને સાથે ભજન. પણ એકલું ભજન એ નકામું, કર્મ સારા ન હોય તો એમાં કથા બિચારી, એમાં માળા બિચારી શું કરે? માળા ખેંચે રાખીએ, ખાલી ખેંચવા જેવું છે. શ્રમ એવહી કેવલમ, માત્ર શ્રમ છે, યાદ રાખજો. જો અંદરનો માયલો ઉજળો ન હોય, કોઈનું સારું કરવાનો ભાવ ન હોય ને, તો એ માળા શ્રમ એવહી કેવલમ, માત્ર શ્રમ છે, ખાલી મજૂરી છે. ભલે જાત્રા કરીએ, ભલે ભજન કરીએ, ભલે દાન પુણ્ય બધું કરીએ, પણ કર્મ સારા, જીવન સારું, મન શુદ્ધ પવિત્ર. અહીંયા ભગવાને ઉપદેશ આપ્યો. કૃષ્ણ બોલ્યા કર્મણા જાયતે જંતુ. આ બધું કર્મને આધારિત છે બાબા. અને ખરેખર પૂજા કરવાની જરૂર ઇન્દ્રની નથી બાબા, પૂજા કરવાની જરૂર તો આ પ્રકૃતિની છે. કારણ કે આ પ્રકૃતિ આપણને કેટલું બધું આપ્યું છે. જો અહીંયા પ્રકૃતિની પૂજા ભગવાને જગતને બતાવી છે. આ પ્રકૃતિને સાચવવા જેવી છે. આ પર્વતો, આ નદીઓ, આ સમુદ્ર, આ માં ધરતી માતા, આ જરાક હલે છે તો કેવી દશા થાય છે. ગમે એવા બંગલામાં રહેતા હોય ને, એ રોડ ઉપર આવી જાય, જરાક જ્યાં હલે ત્યાં તો કેવા ભાગીએ છીએ. ગમે એવા બંગલામાં, એશો આરામમાં રહેતા હોય, પણ નીકળી જઈએ છીએ ને બહાર, એ આવ્યું માથે બધું.
એટલે ખરેખર સાચવવા જેવું આ છે. પૃથ્વીને નિર્મલ બનાવીએ, નદીને નિર્મલ બનાવીએ, સારી વાત છે. આપણામાં એવો ક્રમ છે કે આ બધું આપણે નદીમાં ઠાલવીએ, પણ ખરેખર તો એ અપરાધ છે. ભલે કંઈ આપણે વિદેશનો કંઈ વખાણ નથી કરતા, આપણા દેશથી વધીને જગતમાં કાંઈ બીજું નથી, પણ એટલું તો ચોક્કસ કે વિદેશમાં ત્યાં એ લોકો પ્રકૃતિને બહુ નિર્મલ રાખે છે. ત્યાંની નદીઓ તમે જુઓ એટલે છેટ સુધી તમને આ મોઢું દેખાય, તળિયું દેખાય, એવી નદીઓ. ત્યાં ફૂલ ને ચોખા ને, અહીંયા તો નાતા નાતા કોકનું હાડકું મોઢામાં આવી જાય. સારી વાત છે, એની કઈ ના નથી, પણ એની એક અલગ જગ્યા હોવી જોઈએ. આ દરેક વસ્તુની એક એનું સ્થાન અલગ હોય કે ત્યાં બધું હોય. આમ રસ્તે બધું રખડતું, આમ બધું પૂજાપાન બધું આમ મંદિર બન્યું નથી, પૂજાપાન નાળિયેર ને ફૂલ ને બધું ચડાવવું, પણ જ્યાં સુધી હૃદય ન ચડાવવું, હૃદયનો પ્રેમ ન ચડાવવું, તો એ બધું નકામું છે. એ ખાલી કચરો છે, ખાલી બધું કચરો વધારવા જેવું છે. બને એટલી પ્રકૃતિને નિર્મલ રાખવી. અહીંયા ભગવાને બાબાને કહ્યું, બાબા આ વખતે આપણે ગિરિરાજજીની પૂજા કરીએ, કારણ કે એની નિશ્રામાં રહીએ છીએ, અને ગિરિરાજજીની ઉપર આપણી ગાયો જાય, લીલું લીલું ઘાસ ચરે, અને એ ચરીને જ્યારે આવે ને ત્યારે કેવું સુંદર દૂધ આપણને પ્રાપ્ત થાય. જે ગાય ચરતી હોય ને એનું દૂધ એ શરીર માટે એવું સ્વાસ્થ્ય પ્રદક છે, સ્વાસ્થ્ય આપનારું છે. કારણ કે ગાય એવું ઘાસ ચરે કે ઈ જેના ઘરમાં રહેતી હોય ને એને એના દૂધ દ્વારા સ્વાસ્થ્ય સારું મળે. આવી પશુઓમાં પણ સમજણ છે. ઈ જે ચરતી હોય ને એ ચરતા ચરતા કેટલીક એવી ઔષધિઓ પણ ખાઈ લે કે ઔષધિ એના દૂધમાં ભળે, અને ઈ દૂધ જે પીએ એ સ્વાસ્થ્યવર્ધક હોય. એટલા માટે પેલા ગાયો ચરવા જતી. બાબા આ વખતે આપણે ગિરિરાજજીની પૂજા કરીએ. નંદ બાબાએ કહ્યું, ભલે બેટા. અને સુંદર સમયે સુંદર મુહૂર્તમાં અને બરાબર સમય નક્કી થયો, કારતક સુદ એકમ એટલે કે નવા વર્ષનો દિવસ. બરાબર નવા વર્ષનો દિવસ નક્કી થયો. કઈ રીતે પૂજા કરવી? ભગવાને કહ્યું, બધા જ પોતપોતાના ઘરેથી મેવા, મિષ્ટાન, પકવાન, જેને જે યથાશક્તિ. ભગવદ ગીતામાં ભગવાન બોલ્યા, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. એવું નથી કે આવી વસ્તુ ધરો તો જ ભગવાન રાજી થાય. પત્ર ધરી દો, પુષ્પ ધરી દો, એકાદ ફળ ધરી દો, કાંઈ ન મળે તો તોયમ પાણી ધરી દો, તોય કૃષ્ણ રાજી. બસ પ્રેમ જોઈએ, એ પદાર્થમાં પ્રેમ કેવો છે. અને બધા જ મેવા, મિષ્ટાન, પકવાન લઈ 56 પકવાન લઈ અને સુંદર ગિરિરાજજીની તળેટીમાં આવ્યા. અને કારતક સુદ એકમના દિવસે ભગવાન ગિરિરાજજીને અન્નકૂટનો પ્રસાદ ધરાવ્યો. અને ભગવાને ગોપી ગોવાળો પાસે ગિરિરાજજીની પૂજા કરાવી. પોતાનું એક સ્વરૂપ ગિરિરાજજીની અંદર ભગવાને પધરાવ્યું છે. ગિરિરાજજી એ કેવલ સામાન્ય પર્વત નથી, આ ખાલી પહાડ નથી, આ તો સ્વયં શ્રીજી બાવાનું સ્વરૂપ છે. પોતાની જ પૂજા ભગવાને ગોવાળિયાઓ પાસે, ગોપી ગોવાળો પાસે કરાવી. પછી તો દૂધની ધારા વડે ગિરિરાજજીનો અભિષેક કર્યો. અહીંયા બધા આનંદ કરે છે ગિરિરાજજીના ચરણમાં. અને ત્યાં સ્વર્ગમાં ઇન્દ્રનું આસન મળ્યું ડોલવા. એવા ક્રોધાયમાન થયા ઇન્દ્ર. અને એક બાળકના કહેવાથી નંદ બાબાએ મારો યજ્ઞ બંધ કરાવી દીધો. એક બાળકની વાચાલ ભાષાથી અહીંયા બોલ્યા છે ઇન્દ્ર. શું બોલ્યા કૃષ્ણ માટે? કે વાચાલમ, એવો વાચાળ છે આ બાળક. વળી બાલિશમ, બાળક બુદ્ધિ છે, એને કઈ થોડી ખબર પડે કે મારો યજ્ઞ શું છે. વાચાલમ બાલિશમ સ્તબ્ધમ પણ અગ્નમ પંડિત માનિનમ. પાછો તોય પંડિત જેવી વાતો કરે છે. ઇન્દ્ર બોલ્યા કૃષ્ણ માટે કે વાચાળ છે, બાળક બુદ્ધિ છે, છતાંય પંડિત જેવી વાતો કરીને નંદ બાબાને, ગોવાળિયાઓને બધાને ભોળવી દીધા. મારો યજ્ઞ બંધ કરાવ્યો, પણ એને ખબર નથી કે મારો ક્રોધ કેવો ભયાનક છે. અને ત્યાં તો બોલાવ્યા મેઘોને. ગણમ સાવર્તકમ નામ, સાવર્તક નામના પ્રલયકાલીન મેઘ કે
જ્યારે પૃથ્વીનો પ્રલય થાય ને ત્યારે આ બધા વરસે પ્રલયકાલીન મેઘ અને એવા મેઘોને બોલાવ્યા અને ત્યાં તો ઇન્દ્રની આજ્ઞા થઈ 12 મેઘ આવ્યા. ઇન્દ્રએ કહ્યું જાઓ વ્રજ ઉપર એવા વર્ષો આખું વ્રજન ડુબાડી દો પાણીમાં. અને ઇન્દ્રની જે આજ્ઞા થઈ ત્યાં તો 12 સાવર્તક મેઘ ખાંગા થયા અને વ્રજમાં મળ્યો અનરાધાર શુપણાધાર વરસાદ વરસવા, વીજળીના કડાકાઓ મંડ્યા થવા, વાદળોની ગર્જનાઓ મંડી થવા અને થોડી વારમાં તો અનરાધાર શુપણાધાર વરસાદ મળ્યો છે વરસવા. એ અષાઢે ઉચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ, બની બહારમ જલધારમ, નાદુર ડંકારમ મયુર પુકારમ બરખાધારમ, વિસ્તારમ નાલય સંહારમ વ્યાસ પારમ નંદ કુમારમ, નિર્ખ્યારી કહરાધે પ્યારી મેં બલિહારી, ગોકુળિયાવો ગિરધારી દેવાના ગોકુળિયાવો ગિરધારી. અનરાધાર વરસાદ મળ્યો વરસવા. બધા જ ગોપી ગવાળો નંદ બાબા બધા કૃષ્ણ પાસે આવ્યા અને કૃષ્ણને પુકાર કર્યો, હે કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભો. હે પ્રભુ તમે ગોકુલના નાથ છો. ત્રાહુમર્હસિ દેવાન કપિતાર ભક્તવત્સલ, હે ભક્તવત્સલ અમારી રક્ષા કરો. ભગવાને કહ્યું ચિંતા ન કરો અને ભગવાન ગિરિરાજજીની તલેટીમાં ગયા. ગિરિરાજજીની વંદના કરી, ગિરિરાજજીની પૂજા કરી અને ભગવાન ગિરિરાજજીની તલેટીમાં જઈ અને પોતાના ડાબા હાથની ટચલી આંગળી વડે ભગવાન ગિરિરાજજીને ઉઠાવ્યા. અને જેવા ગિરિરાજજીને ઉઠાવ્યા અને સંતોએ ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ શ્રી ગિરિરાજ હરણ કી જય, બોલીએ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. એ ગોવર્ધન गिरधारी जी ए लाज रखियो हमारी लाज रखियो हमारी लाज रखियो हमारी, मेरी बिगड़ी बना दो बनवारी जी ए लाज रखियो हमारी, बिगड़ी बना दो बनवारी जी लाज रखियो हमारी. ભગવાને ગિરિરાજજીને ઉઠાવીને રાખ્યા. 7 દિવસ સુધી લગાતાર વરસાદ વરસ્યો અને 7 દિવસ ભગવાને પોતાની ટચલી આંગળી ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા છે. પણ પછી તો આખરે ઇન્દ્રને સમજાયું કે આ કોઈ સામાન્ય બાળક નથી. યહી हम सबके मालिक हैं, हम सबके स्वामी हैं. स्वयं भगवान आज कृष्ण बनकर के लीला कर रहे हैं. અને આખરે ઇન્દ્ર આવ્યા અને ભગવાનની પ્રાર્થના કરી અને ભગવાનને નામ આપ્યું ગોવિંદ. ये गोविंद ये इंद्र का दिया हुआ नाम है. सुंदर प्रार्थना करी. विशुद्ध सत्वम तव धाम शांतम तपोमयम ध्वस्तरजस्तमस्कम मायामयोयम गुण संप्रवाहो न विद्यते ते ग्रहणानुबंध. એ પ્રભુ મને ક્ષમા કરો. અને આખરે ગિરિરાજજીને ફરી પાછા એના સ્થાન ઉપર બિરાજમાન કરી અને ભગવાન ફરી પાછા વ્રજમાં પધાર્યા. અહીંયા અતિ સુંદર ગિરિરાજ ધરણની લીલાને પૂર્ણ કરી અને આજે અહીંયા જે કૃષ્ણ પરમાત્મા બિરાજમાન છે એ હવે ગિરિરાજ ધરણ બન્યા છે આજે. તો આવું એવા ગિરિરાજ ધરણની પૂજા કરી અને ગિરિરાજ ધરણની આરતી આપણે સૌ સાથે મળીને ઉતારીએ. અત્યારના સત્રને અહીંયા વિરામ આપી આવતીકાલે બરાબર અતિ સુંદર પ્રસંગ છે ભગવાનની આ ભાગવતજીની કથામાં. બરાબર અત્યાર સુધી ભગવાન ગાયોના ગુવાળ હતા, ગિરિરાજ ધરણ હતા, પણ આવતીકાલે તો દ્વારિકાધીશ બની જશે અને ભગવતી રૂકમણી દેવી સાથે ધામે ધૂમે વાજતે ગાજતે ભગવાનના વિવાહ થશે. તો આવતીકાલે બધા જાનૈયા માનૈયા જોજો, દ્વારિકાનાથના જાનૈયા માનૈયા એટલે આમ જેવા તેવા ના હાલે, આમ જોરદાર
જમાવટવાળા તૈયાર થઈને આવવાનું છે આવતીકાલે, કારણ કે આ તો દ્વારિકાનાથના લગ્ન થવાના છે ભગવતી લક્ષ્મી સ્વરૂપા રૂકમણી દેવી સાથે. તો આવતીકાલે એ સુંદર આનંદ આપણે માણીએ ભગવાનના લગ્નનો. આવો અત્યારે ભગવાન ભાગવતજીની આરતી ઉતારીએ અને ભગવાનની પ્રાર્થના કરીએ. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. તારું તારી આરતી હરે મારા વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી હર કે ઉતારો તારી આરતી. હરે તારી મૂર્તિ છે મંગલકારી, હરે હું તો પૂજા કરું વારી વારી. હરે તારી મૂર્તિ છે મંગલકારી, હરે હું તો પૂજા કરું વારી વારી. હરે હું તો ચંદન ચડાવતી, મોતીડે વધાવતી, હરિ કે ઉતારો તારી આરતી. હરે મારા વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી, હરિ કે ઉતારો તારી આરતી. હરે તારો મુખડું છે સુંદર રૂપાળું, હરે મુખ જોઈ મારું હૈયું હરખાયો. હરે તારો મુખડું છે સુંદર રૂપાળું, હરે મુખ જોઈ મારું હૈયું હરખાયો. હરે વાલા અર્જુનના સારથી, ભૂમિ આભારથી, હર કે ઉતારો તારી આરતી. હરે મારા વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી, હર કે ઉતારો તારી આરતી. હરે મારા વાલા શ્રીનાથજી ને ગોવિંદ ગોપાલજી, હર કે ઉતારો તારી આરતી. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયાનિવિન્દે, ભવં ભવાની સહિतं નમામિ, સહિतं નમામિ. ઇતિ હર હર